તમે એમ કહો છો કે કડીમાં 60,000 જેટલા મત મળ્યા, પણ જીત્યા તો નથી ને. અને બીજી બાજુ વિસાવદરમાં જે હાલત થઈ કોંગ્રેસની, એ પ્રમાણે તો એવું જ લાગી રહ્યું છે. જો વિસાવદરનું સમગ્ર ગુજરાતની અંદર વિસાવદરનું જે રાજકારણ છે અને વિસાવદરની જે જનતા છે એ સૌથી અલગ છે. અને કોંગ્રેસ પાર્ટીને હરાવવા કરતો આમ આદમીને જીતાડવામાં કોનો ફાળો છે, ભારતીય જનતા પાર્ટીનો છે કે કોણ છે, એ બધા સમગ્ર મીડિયા અને રાજકીય અગ્રણીઓ અને પોલિટિકલ વિશ્લેષકો છે સારી રીતે જાણે છે. કેશુભાઈના દીકરા ભરત પટેલને હરાવવામાં કોણ હતું, કેશુભાઈને હરાવવામાં કોણ હતું, આ તમામ બાબત એ ગુજરાતના બીજા રાજકારણ કરતાં વિસાવદરનો ઇતિહાસ એ જુદો રહેલો છે. અને સ્વાભાવિક છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા એક મજબૂત નેતા છે અને 2-3 મહિના એમને સમય મળ્યો. અને અત્યારે રાજકારણની અંદર તમે જુઓ તો લોકોને લડાયક નેતા હોય, યુવાન હોય અને હંમેશા પ્રજા માટે લડતા હોય, પ્રજાની વચ્ચે રહેતા હોય. એટલે 3 મહિનાની અંદર ગોપાલ ઇટાલિયાએ આટલા પોતાના મત વિસ્તારની અંદર લોકોને સાથે સંપર્ક વધારી દીધો. કોંગ્રેસે ટિકિટ આપવાની અંદર લેટ કર્યો. એટલે કદાચ વિસાવદરની વાત તમે કરો છો એ વિસાવદરની વાત કરતાં કડીની વાત, આટલા બધા અમે નીતિનભાઈ હોય, એક સીટ ઉપર, એક જિલ્લા પંચાયતની સીટ ઉપર એક ચાલુ મિનિસ્ટરોને મૂક્યા હોય, છતાં પણ કડીની અંદર પ્રજા 60,000 મત આપે, વોટિંગ કરવાના દેવામાં આવે, વોટિંગ બોગસ કરવામાં આવે. એ જ બતાવે છે કે હજુ પણ ગુજરાતની અંદર, ગુજરાતની પ્રજાની અંદર કોંગ્રેસનો વિશ્વાસ ટકેલો. એટલે તમે જે વાત કરી વિસાવદરની અને કડીની, બંનેનો ઇતિહાસ જુદો છે. અને હંમેશા વિસાવદરની સીટ એ ગુજરાતનું જે રાજકારણ હોય, ગુજરાતની જે સત્તાધારી પાર્ટી હોય, એનાથી હંમેશા વિપરીત જવા માટે એ લોકો ટેવાયેલા છે. તો ગઠબંધન નહોતું કરી લેવું? તો ગઠબંધન કરવાનું અમારા હાથમાં નહોતું, એ અમારું મોવડી મંડળ નક્કી કરે. અમારા હાથમાં હોત તો અમે ગઠબંધન કરી દીધું હોય. એટલે બરાબર છે. તો મતલબ ઉપરથી કીધેલું છે કે નહોતું કરવાનું? ઉપરથી કોને કીધેલું અમને ખબર હોય નહીં, બટ કરવા જેવું હતું. કરવા જેવું હતું. અમે પહેલાં પણ કહ્યું હતું કે કોંગ્રેસ અને આપે ગઠબંધન કરવા જેવું છે. અને વિસાવદરની અંદર આપના ઉમેદવારને ટેકો આપવાનો હતો અને કડીની અંદર કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવાનો હતો. એવું અમે પણ સજેશન આપેલું હતું, પરંતુ પાર્ટીએ ના કર્યું. એના માટે કદાચ પાર્ટીએ કંઈક બીજું વિચાર્યું છે.